કે એમની એમની જે પણ પરિસ્થિતિ માટે જે પણ જોઈએ તે અમારી સંસ્થા મદદ કરે. ક્યાં વાત. જે વ્યક્તિ વિદ્યાનું દાન કરવા બેઠા હોય એને પોતાના સમાજની સાથે સાથે પૂરા સમાજની ચિંતા હોય જ છે. તે ઉપરાંત હું તમને એક વિશેષ વાત પૂછીશ કે સાચા હૃદયથી તમારો આટલો લાંબો સફર પુસ્તક બનાવીને લોકો સુધી પહોંચાડવાનો, એમાં તો નહીં તો કેટલી પ્રકારના તમે જ્ઞાનનું આવરણ કર્યું હશે પોતાની અંદર. આપણી યુવા પેઢીને, આપણા બાળકોને તમે એવી કોઈ સચોટ શીખ આપતા જાઓ અને એવો કોઈ સંદેશ કહેતા જાઓ કે જે અમને વિશ્વમાં હંમેશા કામ લાગે, અમને જીવનમાં કામ લાગે. મારો સંદેશ એક જ છે કે કોઈ પણ સંજોગોમાં તમે ભણવાનું છોડશો નહીં. ગમે એવી પરિસ્થિતિ આવે, કદાચ એક ટાઈમ ખાવાનું મળે તો એક ટાઈમ ખાવાનું કરીને પણ જેટલું સારું ભણી શકો એટલું ભણશો, કારણ કે ભણતર વગર આ જિંદગીમાં કાંઈ નથી. અને અમને પણ ક્યારેક એવું લાગે છે કે અમે જો હમણાં ભણ્યા છે એનાથી વધારે ભણી શક્યા હોત તો સમાજને એનાથી બી વધારે ઉપયોગી થયા. દર્શક મિત્રો, ભણતર વગર ગણતર નથી ને ગણતર વગર ચણતર નથી. સમજી જજો શાંતિલાલભાઈની વાત અને જીવનને પ્રકાશિત કરજો. જીવન દીપ પ્રકાશન નામ એટલું સુંદર છે કે આંખોમાં રોશની આવી જાય. શાંતિલાલ અંકલ, તમે જીવનદીપ પ્રકાશનને અહીં સુધી લઈ આવ્યા અખાટ પરિશ્રમ કરીને, જીવનના દરેક વાવાઝોડાને સહન કરીને. આજે આટલો મોટો પરિવાર તમે એસ્ટાબ્લિશ કર્યો મુંબઈ શહેરમાં અને એ દરેકે દરેક પરિવારને વિદ્યાનો માર્ગ દેખાડીને વ્યવસાય આપ્યો. હવે જીવનદીપ પ્રકાશનના શું ભવિષ્યના પ્લાન્સ છે? અમારી નવી પેઢી અને નવા વિચારો સાથે નવું કરવાની, નવા વિષયો, ફોર એક્ઝામ્પલ પર્યાવરણ, આઈટી, છોકરાઓની અંદર જે પણ એ હોય એને બહાર કાઢવાની, કે ચિત્રકલા છે એમાં શું થાય, તો એ બધા વિષય પર એબિલિટી ઉપર અમારા પુસ્તકો છાપવાનું અને નવા પુસ્તકો તૈયાર કરવાનું આખું યુનિટ ચાલુ જ છે. અને એમાં જે નવું આવશે અને જે યોગ્ય હશે, કદાચ બધું અમે ન કરી શકીએ પણ જે યોગ્ય હશે તે યોગ્ય ટાઈમે કમ્યુનિટીની સામે કે દેશની સામે અમે મૂકીશું. આ જીવનના કઠણ સમયમાં વન રૂમ કિચન, એક રૂમ રસોડામાં આખો પરિવાર રહ્યો, મોટો થયો અને આગળ વધ્યો, એ મેં મારા પપ્પા પાસે સાંભળ્યું છે, એટલે હું એને બહુ જ સમજી શકું છું ને સ્પર્શી શકું છું. એવા સમયમાં એટલે પુસ્તક બનાવવું મગજનું કામ છે અને શાંતિ જોઈએ, એકલતા જોઈએ. તો શરૂઆતના સમયમાં તમને પર્સનલી બહુ તકલીફ પડી હશે કે એક રૂમ રસોડામાં 4 ભાઈઓ, એમની પત્નીઓ, એમના સંતાન, ઘરની અંદર આવીને વિચારવાનું કે દિવસ કેવો ગયો અને ઘરની બહાર જતા પહેલા વિચારવાનું કે પુસ્તક કયું બનાવું. એ ક્ષણો કંઈ કહેવા લાયક કંઈ તમારે? નહીં, એ પરિસ્થિતિમાં શું છે કે પરિવારનો એટલો સારો સપોર્ટ હતો કે અમને જે પરિસ્થિતિમાં જ્યાં પણ જોઈએ ત્યાં એકાંત મળી રહેતું હતું. અને પુસ્તકો તૈયાર કરવા માટે ફક્ત હું નહીં પણ આખું ઘર જ એક સાથે ઊભું થઈ ગયું. એમાં તમને હું આજે કહું કે અમે જે ભાઈઓ અને 2 છોકરાઓ તો છે, પણ અમારા પરિવારની 3 છોકરીઓ તે પણ આ જ પુસ્તક વ્યવસાય સાથે સંકળાયેલી છે અને તેમનું એડિટિંગ એટલું સારું છે કે કદાચ આજે હું એમનું એડિટિંગ જોઈને એમ કહી શકું કે અમારો પરિવાર આખો પુસ્તક પ્રકાશનના વ્યવસાય સાથે એવી રીતે સંકળાયેલો છે કે એ એક એવો ઉદ્યોગ છે કે જે દેશને ઊંચે ને ઊંચે જ લાવશે. બસ તમે આંતરિક અને માનસિક સ્તરે જેટલા ઊંચા જઈ શકો, આઈ થિંક તમે જ્યાં હો ત્યાં એ ધરા ઊંચી જ જવાની છે એવું કહેવામાં આવે છે. તો શાંતિલાલભાઈ જેવા અને એમના પરિવાર જેવા વ્યક્તિઓ જીવનદીપ પ્રકાશન દ્વારા જીવનમાં પ્રકાશ ફેલાવતા જ રહેશે તો ભારત પ્રગતિની ચરમસીમાએ પહોંચી જશે એવી મારી આશા છે અને વિશ્વાસ છે. ખરેખર થેન્ક યુ. આવતી વખતે જીવનનો ઉજાસના કાર્યક્રમમાં આપણે ફરી એકવાર એવી વ્યક્તિ વિશેષને મળીશું જેને મળીને, જેમના વિચારો જાણીને તમને પણ તમારા જીવનમાં આગળ વધવાની પ્રેરણા મળશે. પાછા જરૂર આવજો. ગરવી ગુજરાતન રાહ જોશે આગલા એપિસોડના જીવનનો ઉજાસમાં.
મેં જે બિલ્ડિંગ બાંધી છે એની ગવર્મેન્ટ ઓફ મહારાષ્ટ્ર Correct. એમાં મારી બિલ્ડિંગોના ફોટા આપે છે. ઉપરાવાળા લોકોને ડિસિપ્લિન કેમ રહેવું એના માટે ટ્રેનર બી રાખ્યા છે. તો જેટલી નાની ઉંમર અને મેનોપોઝ આવે એટલા પ્રોબ્લેમ્સ વધે છે. અમે 2-3 મેડિકલ શાસ્ત્રો પ્રેક્ટિસમાં લઈએ છીએ. જ્યાં સુધી તમે એ કાંટાને ચામડીમાંથી બહાર નહીં ખેંચી કાઢો ત્યાં સુધી એ વસ્તુ રિપેર નથી થતી. જ્યારે બી તમને ડૉક્ટર કહે છે કે હવે સારવાર નથી, ત્યારે ના ઉમેદ નહીં થાય. જે લોકોને તકલીફ છે એ લોકોને સ્ટ્રિક્ટ ડાયટ ઉપર મૂકીએ છીએ અને એને કારણે જ એ લોકો સાજા થાય છે. આજની પરિસ્થિતિમાં ભણતર સિવાય ઉદ્ધાર જ નથી. આજે લગભગ 1500 ટાઇટલ અમે છાપીએ છીએ. મેં કહું ને કે નર્સરીથી કરીને 10મા ધોરણ સુધીની બધી ચોપડીઓ અમે કરીએ છીએ. મને આજે એમ થાય છે કે અમે એમાં 100% સક્સેસ થયા. લકીલી મને એવી વાઇફ મળી કે જેણે આખા પરિવારને સંભાળી લીધો. ક્યા વાત છે. શાંતિલાલ અંકલે બહુ જ સરસ વાત કરી કે વિદ્યાને વેચો નહીં, વહેંચો. કે મારી પાસે 5,000 ન હોય ને મેં 2 લાખનું દાન કરી દીધું છે. એ જ્યારે આપવાના આવે એથી પહેલા મારી પાસે પૈસા આવી જાય છે. ભણતર સાથે ગણતર જરૂર છે. અત્યારે MBA કર્યું છે, એ કર્યું છે, એ મારી સાથે હિસાબ કરવા બેસે એ ઓલો કેલ્ક્યુલેટર લઈને બેસતો હોય ને ખાલી લખતો હોય એથી પહેલા કહી દો ચલા 12,444 સરવાળો મારી લે. એ તમારી એવી સ્માઇલ ભગવાન બધાને આપે તો જીવનમાં કોઈ દુઃખી નહીં રહે. મેં જે બિલ્ડિંગ બાંધી છે એની ગવર્મેન્ટ ઓફ મહારાષ્ટ્ર એમાં મારી બિલ્ડિંગોના ફોટા આપે છે. ઉપરાવાળા લોકોને ડિસિપ્લિન કેમ રહેવું એના માટે ટ્રેનર બી રાખ્યા છે. કતલખાનામાં જે અત્યારે ગાયો જાય છે એ જ મુખ્ય મુદ્દો ચર્ચાય છે. બરાબર છે. કતલખાનામાં ગાય જાય જ નહીં એવી મારી પાસે એક ઉપાય છે. બિલ્ડિંગ લાઈન એવી લાઈન છે કે એમાંથી તમે ચાહો એટલી દેશની સેવા કરી શકો છો.